રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી કુંભનદાસજીનું ચરિત્ર ચાલે છે. કુંભનદાસજીના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો કુંભનદાસજીને સાત દીકરા હતા અને સાત એમની પુત્ર વધુઓ હતી. આવી રીતે 17 જણાનું એનું પરિવાર હતું કુંભનદાસજીનું. પણ જયારે કુંભનદાસજીને પૂછવામાં આવતું કે તમારે દીકરા કેટલા છે, આવું જયારે કુંભનદાસજીને પૂછવામાં આવતું ત્યારે કુંભનદાસજી એમ કહેતા કે મારે છે ને કે ખાલી 1.5 દીકરો છે, 1.5 થી વધુ દીકરો કે મારે નથી. તો કે તમારે 7 દીકરા છે અને એમ કેમ કહો છો કે 1.5 દીકરો છે? ત્યારે કુંભનદાસજી એમ કહે છે કે મારો એક દીકરો ચતુર્ભુજ છે ને, એ ભગવાનનો ભક્ત છે, ભગવાનની પણ ભક્તિ કરે છે અને સેવા પણ કરે છે, એટલે ઈ મારો આખો દીકરો કહે. અને જે કૃષ્ણદાસ છે કહે ઈ ખાલી ગાયોની સેવા કરે છે, એટલે ઈ મારો કે અડધો દીકરો. આમ મારે 1.5 દીકરા છે કે કુંભનદાસજી એમ કહેતા. તો કુંભનદાસજીની વાત બિલકુલ સત્ય છે. જે વ્યક્તિ પ્રભુનું ભજન નથી કરતો, વાસ્તવમાં એને દીકરો માનવો જ નકામો, જે પ્રભુનું ભજન નથી કરતો. હા, પછી ભજન ઓછા હાથકું કરતા હોય એ વાત અલગ છે. ભજન ઓછા હાથકું થતું હોય એ અલગ વાત છે. મનુષ્ય છીએ, ક્યારેક ભજન થાય, ક્યારેક ઓછું થાય, ક્યારેક અધકું થાય, એવું બની શકે, એમાં દોષ નથી એમ. પણ જેને પ્રભુના ભજનમાં રુચિ જ નથી, જે પ્રભુના ભજનમાં રુચિ રાખતા જ નથી, એને તો સંતાન ગણવા જ નકામા. એને આપણે સંતાન ગણી શકીએ નહીં. એ નિશ્ચિત વાત છે, એમાં કોઈ શંકા નથી. એટલે થોડાક આપણા સંતાનો આસ્તિક તો હોવા જ જોઈએ. કમસે કમ ભગવાન ઉપર એનો વિશ્વાસ હોય ને, એવા તો હોવા જ જોઈએ. પછી ભલે ઓછા હાથકું ભજન કરે, પણ વિશ્વાસ પાત્ર હોવા જોઈએ. આવી વાત છે. તો કુંભનદાસજી એમ કહેતા કે અમારે 1.5 જ દીકરો છે કે બીજા દીકરા અમારા નાસ્તિક છે, એટલે એને હું દીકરામાં ગણતો નથી. એવામાં એક દિવ્ય ઘટના બની. ઘટના એવી બની કે એમનો જે કૃષ્ણદાસ નામનો છોકરો હતો, છઠ્ઠો દીકરો, જે શ્રીનાથજીની ગાયોની સેવા કરતો, ઈ કૃષ્ણદાસજી ગાયોને લઈને જંગલમાં ગાયો ચરાવવા ગયા હતા અને એમાં સિંહે હુમલો કર્યો. ને તો કૃષ્ણદાસને મારી નાખ્યો, ફાડીને ખાઈ ગયો સિંહ કૃષ્ણદાસને. અને કોઈએ ઘરે આવી અને કુંભનદાસજીને સમાચાર પહોંચાડ્યા કે તમારા કૃષ્ણદાસને સિંહે ફાડી ખાધો છે. એવા સમાચાર મળ્યા. એવા સમાચાર સાંભળી અને કુંભનદાસજી રડવા માંડ્યા. એવા રડે કે વાત જ ના પૂછો. છાના જ ન રહીએ કુંભનદાસજી. તો ગામવાળા ચર્ચા ચબાવ કરવા માંડ્યા કે કુંભનદાસજી વાતું તો મોટી મોટી કરે છે, વાતું તો કુંભનદાસજી મોટી મોટી કરે છે, અને દીકરો મરી ગયો તો જુઓ આટલું રડવાનું. આ કઈ ભગતના લક્ષણ થોડા છે? આવા કઈ ભગતના લક્ષણ થોડા હોય અહીંયા? આપણે તો સંસાર છોડવાની વાત કરે છે, આસક્તિ છોડવાની વાત કરે છે, અને પોતાનો દીકરો મરી ગયો તો જુઓ છાનાય નથી રહેતા. આ વાત ગુસાઈ વિઠ્ઠલનાથજીને ખબર પડી. ત્યારે વિઠ્ઠલનાથજીને ખબર પડી ગઈ કે કુંભનદાસને કોઈ દી લૌકિક મોહ ન હોય, કારણ કે એ તો કાનુડાના સખાનો અવતાર છે, અને જે કાનુડાના સખાનો અવતાર હોય એને લૌકિક મોહ થોડો હોય કઈ.
જે આખા જગતને લૌકિક મોહ છોડવાનો ઉપદેશ આપતા હોય, એના જીવનમાં થોડો લૌકિક મોહ હોય એમ? ગુસાઈજીને ખબર હતી, એટલે ગુસાઈજી ગયા અને કુમનદાસના કાનમાં કીધું કે કુમનદાસજી, તમે કાલે મંદિરે દર્શન કરવા આવજો, તમારા આવવાથી મંદિરમાં સૂતક નહીં લાગે. ત્યાં તો કુમનદાસજી ઊભા થઈ ગયા અને ઊભા થઈને નાચવા માંડ્યા. તો નાસ્તિક લોકો આશ્ચર્ય પામી ગયા કે હમણાં તો આ રોતા હતા ને હવે કેમ નાચવા માંડ્યા ઊભા થઈને નાચે છે. ત્યારે કુમનદાસજી કહે છે, મને દર્શન કરવા મળશે, મને દર્શન કરવા મળશે, મારું સૌભાગ્ય કે મને દર્શન કરવા મળશે. તો બધા કે બતાવો તો ખરા કુમનદાસજી, શું કામ નાચો છો? તો કે મને એમ હતું દીકરો મરી ગયો ને તો 12-13 દી નું હૂતક લાગશે અને હૂતકના કારણે હું મંદિરમાં જઈ નહીં શકું કે, પણ હવે મને ઉપાધિ નથી, હું મંદિરમાં નહીં જઈ શકું ને એની મને પીડા હતી, બાકી કોઈ પીડા કે મને નહોતી. ત્યારે બધાને ખબર પડી કે એ તો એટલે રોતા હતા કે મંદિરના દર્શનથી વંચિત થઈ ગયા હતા. પછી ગુસાઈ વિઠ્ઠલનાથજી કહે છે, અરે કુમનદાસજી, તમારા જેવા ભક્તોના દર્શન કરવાથી માણસોના હૂતક દૂર થઈ જાય છે, તો તમે મંદિરમાં આવો તો થોડું ભગવાનને હૂતક લાગે કે જરાય હૂતક નહીં લાગે, તમે ચિંતા ના કરતા. મતલબ આ પ્રસંગ દ્વારા ગુસાઈ વિઠ્ઠલનાથજીએ સાબિત કરી દીધું કે મહાન ભક્તોને સૂતક લાગતા નથી, મહાન ભક્તો માટે કોઈ નીતિ નિયમ હોતા નથી, મહાન ભક્તો તો સ્વતંત્ર રૂપે પ્રભુને રીઝવે છે. મહાપુરુષો તો પ્રભુને સ્વતંત્ર રૂપે રીઝવે છે, એને જેમ પ્રભુ રીઝશે ને એમ જ કરશે, એના માટે કોઈ જાડા નીતિ નિયમ હોતા નથી. આ કરો ને ઓલું કરો ને વ્રત કરો ને ઉપવાસ કરો ને તપ કરો ને તપસ્યા કરો ને આ તેને એવા કાંઈ એને હોતા નથી. એવું એને કાંઈ હોતું નથી, કારણ કે મહાપુરુષ છે એ કેવલ એ જ કર્મ કરશે જેનાથી પ્રભુ પ્રસન્ન થશે. આવી વાત છે. એટલે હંમેશા એક વાત યાદ રાખવાની કે મહાપુરુષ એક અલગ દુનિયામાં જીવતા હોય છે જેનું કોઈ વર્ણન થઈ શકતું નથી. આવી વસ્તુ છે. પછી એના પછીનો પ્રસંગ પણ બહુ દિવ્ય છે. ગુસાઈ વિઠ્ઠલનાથજીને 2 દીકરા હતા, ગોકુલનાથજી અને બાલકૃષ્ણજી. આ 2 દીકરા હતા. તો એકવાર આ ગોકુલનાથજી અને બાલકૃષ્ણજીએ કીધું કે કુમનદાસજી, તમે છે ને કોઈ દી ગોકુળ નથી આવતા, ગોકુળ આવો, ગોકુળમાં આપણે છે ને કે નવનીત પ્રિયાજીના દર્શન કરીએ. નવનીત પ્રિયજી એટલે માખણ જેને પ્રિય છે એ બાલકૃષ્ણ, ત્યાં બાલકૃષ્ણની ઉપાસના છે કે જેને માખણ પ્રિય છે એવા બાલકૃષ્ણ. તો કે આપણે છે ને નવનીત પ્રિયજીના દર્શન કરીએ. તો કુમનદાસ કે આમ તો મારે ગોકુળ નથી આવવું, કારણ કે હું તો શ્રીનાથજીની સેવામાંથી જ નવરો નથી થતો, ગોકુળ જવાનો ટાઈમ નથી, કારણ કે નવનીત પ્રિય ગોકુળના જ છે, વલ્ભાચાર્યજીના ઠાકુર છે, ત્યાંય જવાનો કુમનદાસજીને ટાઈમ નથી, કારણ કે શ્રીનાથજીની અષ્ટયામ લીલા સેવા કરે છે. શ્રીનાથજીની અષ્ટયામ સેવામાંથી જ એને સમય નથી, તો એ ગોકુળ ક્યારે જાય? એટલે એને કીધું કે મારી ઈચ્છા નથી હો ગોકુળ આવવાની. તો ઓલા 2 બાળકો કહે છે કે નહીં, અમે તમને ગોકુળ લઈ જ જાસી, અમે તમને ગોકુળ લઈ જ જાસી, કે તમારે ગોકુળ આવવાનું છે. તો કુમનદાસજી અચ્છા તો એક કામ કરો ને કે આપણે છે ને રાતે જાય, શ્રીનાથજી હુઈ જાય ને રાતે, પછી જાય અને રાતોરાત દર્શન કરીને પછી પાછા આવી જાય, તો મારે કે શ્રીનાથજીની સેવા ન છૂટે. તો ઓલા ગોકુલનાથજી ને બાલકૃષ્ણજી ગુસાઈજીના બાળકો એમ કે ઠીક છે, ચાલો આપણે રાતે નીકળીએ. રાત પડી ગઈ છે અને ભગવત ચર્ચા કરતા આ 2 બાળકો હાઈલા જાય છે, કુમનદાસજી હાઈલા જાય છે. ત્યાં તો યમુના કિનારે પહોંચ્યા, તો યમુના કિનારે પહોંચ્યા ને તો હવાર પડી ગઈ. યમુના કિનારે પહોંચ્યા તો હવાર પડી ગઈ અને વિઠ્ઠલનાથજી હવારના પોરમાં નાવડું પાર કરી અને યમુના કિનારાની આ પારે આવ્યા. એટલે આ લોકો યમુના કિનારે પહોંચ્યા અને નાવડું પાર કરીને વિઠ્ઠલનાથજી પણ યમુના કિનારાના હામા કાંઠે પહોંચ્યા. તો 2 જણાના યમુના કિનારે ભેટ થઈ ગઈ. તો ગુસાઈજીના દર્શન મેળવી
અને અને કુંભનદાસજી આનંદમાં આવી ગયા, ખૂબ આનંદમાં આવી ગયા એમ. પછી અચાનક એને યાદ આવ્યું કે અરે સવાર પડી ગઈ છે, સવારે હું શ્રીનાથજીના જાગરણના પદ ગાઉં છું, અને જાગરણના પદ ગાઉં છું ને ત્યારે શ્રીનાથજી જાગે છે. ઓહો, શ્રીનાથજી તો જાગરણના પદ ગાવ ત્યારે જાગે છે અને સવાર અહીંયા જ પડી ગઈ, હવે શું થશે? ત્યાં તો અચાનક જ કુંભનદાસજીને શું આવેશ આવ્યો, ગોવર્ધન તરફ ભાગ્યા કુંભનદાસજી. એવા ભાગ્યા ને કે ગુસાઈ બાળકો એને પકડી પણ ન શક્યા, એવા કુંભનદાસજી ભાગે છે. કારણ કે એને શ્રીનાથજીની યાદ આવી ગઈ હતી કે હું પ્રભાતિયા નહીં ગાઉં ને તો મારા શ્રીનાથજી જાગશે નહીં. એને સવાર પડ્યું એટલે પ્રભાતિયા યાદ આવ્યા, એટલે કુંભનદાસજી ભાગ્યા. ઓલા બધાએ પીછો કર્યો પણ કુંભનદાસજીને પકડી ન શક્યા, કારણ કે તો ભગવાનના પ્રેમના આવેશમાં ભાગતા હતા, એને કોણ પકડી શકે? તો ભાગતા ભાગતા કુંભનદાસજી ગોવર્ધન આવ્યા. ગોવર્ધન આવીને જોયું તો હજી ઠાકુરજી શયન કરેલા હતા. નહીતર તો ઠાકુરજી સવારના 5 વાગે જાગી જાય, 5 વાગ્યા આરતી બારતી થઈ ગઈ હોય મંગલા, પણ કુંભનદાસજી 7:30 8 વાગે પહોંચ્યા, ત્યાં સુધી ઠાકુરજી શયન કરીને બેઠા હતા. હા, કુંભનદાસજીને આનંદ આવી ગયો. વહાં જઈને કુંભનદાસજીએ જાગરણના પદ ગાયા. જાગરણના પદ ગાયા ને ત્યારે ઠાકુરજી જાગ્યા એના જાગરણના પદમાંથી. તો ગુસાઈજી આવ્યા ઘોડા ઉપર ચડીને, કારણ કે ગુસાઈજીનો નિયમ હતો ગોકુળમાં આરતી કરે, પછી ઘોડા ઉપર બેસી અને ગોવર્ધન આવે અને ગોવર્ધન આરતી કરે. નિયમ એવો છે કે ત્યારે ગોકુળ અને ગોવર્ધનમાં ગુસાઈના બાળકો જ આરતી કરતા. તો ગુસાઈ વિઠ્ઠલનાથજી ઘોડા ઉપર ચડીને આવ્યા અને જોયું, ઓ આ તો પૂજામાં મોડું થઈ ગયું, હવે ઠાકોરજીની મંગલા આરતી થાય છે 8:30 9 વાગે. એટલે એને ભીતરિયાને પૂછ્યું, પૂજારીને પૂછ્યું કે પૂજારીજી આજે ભગવાનની આરતી કેમ આટલી મોડી થાય છે? તો પૂજારી કહે છે, મહારાજ આજ તો એવી લીલા થઈ ને કે તમે વાત જ ના પૂછો. બહુ કે મોટી લીલા થઈ કે લીલા એવી થઈ ગઈ કે હું કે સ્નાન કરવા જાવ કે, અને કોઈ મને અડી જાય, વળી સ્નાન કરીને આવું ને વળી કોઈ મને અડી જાય કે, આ રીતે કે 5 વાર મને કોઈ અડી ગયું અને 5 વખત મારે સ્નાન કરવા જવું પડ્યું. તો 5 વખત સ્નાન કરવા જવું પડ્યું ને તો મને આટલું મોડું થઈ ગયું પૂજામાં. ત્યારે ગુસાઈ વિઠ્ઠલનાથજી કહે છે કે ભાઈ તને પૂજામાં મોડું નથી થયું, આ તો શ્રીનાથજીની લીલા છે. કારણ કે કુંભનદાસજીએ પ્રભાતિયા ગાયા નહોતા ને, એટલે શ્રીનાથજીને જાગવું નહોતું. એટલે કુંભનદાસજી અહીંયા 8:30 પહોંચ્યા, પ્રભાતિયા ગાયા ત્યારે શ્રીનાથજી જાગ્યા. કે તને બધા અડી જતા હતા ને, એ અડવાની લીલા વાસ્તવમાં શ્રીનાથજી જ કરાવતા હતા. કારણ કે શ્રીનાથજીને જાગવું નહોતું જ્યાં સુધી કુંભનદાસના કીર્તન સાંભળવા ન મળે ને ત્યાં સુધી. એટલા માટે આ બધી લીલા કુંભનદાસજી માટે જ થઈ છે. ત્યારે તો ગુસાઈજી, કુંભનદાસજી, પૂજારી બધાય રડવા માંડ્યા, ભાવ વિભોર થઈ ગયા કે ભગવાન કેટલો ભક્ત વત્સલ છે. જ્યાં સુધી કુંભનદાસજી આવ્યા નહીં ત્યાં સુધી ભગવાન જાગ્યા નહીં. કારણ કે ભગવાનને ભક્તોના કીર્તન વગર, ભક્તોની સાથે લીલા કર્યા વગર ગમતું નથી. ભગવાન જ્યારે કોઈ પણ લીલા કરશે ને ભક્તોને સુખ દેવા માટે જ કરશે. પૂજારીનું અડી જવું, પૂજારીનું પાછું નાવા જવું, આ લીલા શું કામ હતી? આ લીલા કુંભનદાસજીને સુખ દેવા માટે હતી કે જો કુંભનદાસ તું નથી આવતો તો મને જાગવું પણ ગમતું નથી. એ કુંભનદાસજીને દેખાડવા માટે, કુંભનદાસજી પ્રત્યે પ્રેમ પ્રગટ કરવા માટે ભગવાને આ લીલા કરી હતી. એટલે ભગવાન ભક્તો હારે આ પ્રકારની લીલાઓ કરતા જ હોય છે. અને લીલા કરવાનું કારણ છે એ ભક્તોને સુખ દેવા માંગે છે. નિશ્ચિત ભક્તોને સુખ દેવા માંગે છે, એમાં કઈ એટલે કઈ શંકા નથી. ઠાકોર તો આ રીતે લીલા કરતા જ હોય છે, એમાં કોઈ શંકા નથી. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.